નમસ્કાર, સ્વરાજમાં આપનું સ્વાગત છે। વાત કરવી છે ગોંડલની। ગોંડલથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અમિત ખૂટ કેસ મામલે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। જે સગીરાએ દુષ્કર્મનો આરોપ અમિત ખૂટ ઉપર લગાવ્યો હતો, તેમના જે વકીલ છે, સગીરાના જે વકીલ છે, તેમની ઉપર હવે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ છે। આ ફરિયાદ જે છે તે સગીરાના પિતાએ નોંધાવી છે। સમગ્ર મામલો શું છે તે પણ જાણવું મહત્વનું છે, કારણ કે સગીરા જે છે તેમના એડવોકેટ છેલ્લા ઘણા સમયથી આ લડત લડી રહ્યા છે। ભૂમિ પટેલ જે છે તેમની સામે હવે ગોંડલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। એટલે તેમના જે સગીરાના પિતાએ જ આ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે। આખો મામલો શું છે હું આપને દેખાડવા માંગીશ। આપ જોઈ રહ્યા છો કે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરીનું નામ તથા ઓળખ છતી કરનાર મહિલા વકીલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને ગોંડલ તાલુકા પોલીસ દ્વારા પ્રેસ નોટ જે છે તે જાહેર કરવામાં આવી છે। એટલે કે એડવોકેટ જે છે તેમના દ્વારા સગીરાની ઓળખ છતી કરી હતી, તેમને લઈને હવે તેમની સામે તાલુકા પોલીસ સ્ટેશન ગોંડલમાં ફરિયાદ નોંધવામાં આવી છે। આપને હું દેખાડી રહ્યો છું। ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગઈ તારીખ 5/5/2025 ના રોજ ગુનો દાખલ થયો છે, જેમાં કલમ 108, 61(2) અને 54 મુજબનો ગુનો દાખલ થયેલો છે। જેમાં આરોપી તરીકે એક બાળ કિશોરી એટલે કે સગીરા જે કાયદાના સંઘર્ષમાં આવેલ તેમજ રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુના નંબર 11-20-80-50 એટલે કે જે ગુનો જે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધાણો હતો, જેમાં કલમ 137(2) અને 64(1) તથા પોક્સો કલમ 4(8) મુજબ અમિત ખૂટ જે છે તેમની ઉપર આ ગુનો દાખલ થયેલો હતો। આ ગુનાની અંદર જે બાળ કિશોરી ભોગ બનનાર હતી, અત્રે પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ ગુનાના કામે પોલીસ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરીના પિતાની હાજરીમાં તેણીને ગુનાના કામે ડિટેન કરી નામદાર જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ રાજકોટ ખાતે મોકલી આપેલ બાદ નામદાર જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ રાજકોટ દ્વારા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરીને વડોદરા ખાતે હાલ બાળ સુધારણા ગૃહમાં મોકલી આપેલ છે। પરંતુ સૌથી મોટા મહત્વના સમાચાર એ છે કે જે કયા કલમ હેઠળ જે એડવોકેટ છે તેમની સામે ગુનો નોંધવામાં આવ્યો છે તેની વાત કરીએ તો કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરી બાળ સુધારણા ગૃહમાંથી છૂટ્યા બાદ તેઓને વકીલ ભૂમિબેન પટેલ બાળ કિશોરી પાસે મીડિયામાં એક ઇન્ટરવ્યુ અપાવેલ હતો। એટલે કે જ્યારે તેઓ છૂટ્યા હતા તે સમયે તેમના એડવોકેટ જે ભૂમિબેન પટેલ છે તેમને આ સગીરાનો ઇન્ટરવ્યુ મીડિયામાં અપાવેલો હતો અને તેમજ મીડિયા સમક્ષ વકીલ ભૂમિબેન પોતે બાળ કિશોરીનું નામ ઉચ્ચારેલ હતો। એટલે કે જે ભૂમિબેન પટેલ જે સગીરાના એડવોકેટ છે તેમણે બાળ કિશોરી એટલે કે જે સગીરા છે તેમનું નામ ઉચ્ચારેલું હતું, તેમને લઈને આખો આ ગુનો નોંધવામાં આવ્યો છે। જે બાબતે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરીના પિતાને સોશિયલ મીડિયા મારફતે જાણ થતા તેઓ અત્રે પોલીસ સ્ટેશનમાં આવેલ અને પોતાની સગીર વયની દીકરીની ઓળખ જાહેરમાં છતી કરવા બાબતે વકીલ ભૂમિબેન પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે। એટલે કે સગીરાના પિતાએ જ હવે જે સગીરા જેમના તરફે એડવોકેટ ભૂમિ પટેલ જે કેસ લડી રહ્યા છે તેમની સામે જ હવે તેમના જ પિતાએ એટલે કે સગીરાના જ પિતાએ ફરિયાદ નોંધાવી દીધી છે। કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરીની સોશિયલ મીડિયામાં બાઇટ આપી તથા બાળ કિશોરી પાસે બાઇટ અપાવી તેનું નામ તથા ઓળખ સોશિયલ મીડિયામાં જાહેર પ્લેટફોર્મ ઉપર છતી કરી અને બાળ કિશોરી તથા તેના પરિવારની આબરૂને હાનિ પહોંચાડનાર વકીલ વિરુદ્ધ બાળકોને જાતીય સતામણી સામે રક્ષણ આપતો અધિનિયમ 2012 એટલે કે પોસ્કો તથા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ 2015 ની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જેમાં આરોપી વકીલ ભૂમિબેન પટેલ છે। એટલે કે હવે એક નવો વળાંક આ કેસની અંદર જોવા મળી રહ્યો છે। સગીરાના વકીલ સામે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં સગીરાના પિતાએ જ ઓળખ છતી કરવા બાબતે ફરિયાદ નોંધાવી છે। ત્યારે તમે આ ઘટનાને હવે કઈ રીતે જોઈ રહ્યા છો, કારણ કે જે નવો વળાંક આવ્યો છે અને આ એડવોકેટને જ હવે આરોપી બનાવવામાં આવ્યા છે, જણાવો કોમેન્ટની અંદર।